રામાયણની અમરકથામાં હનુમાનજીનું પાત્ર ભક્તિ, શક્તિ અને નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ ભગવાન રામના પરમ ભક્ત તરીકે ત્રણેય લોકમાં પૂજાય છે. તેમની કથાઓ આજે પણ કરોડો લોકોને પ્રેરણા આપે છે. હનુમાનજી વાનર જાતિના કેસરી નામના વાનર અને અંજનાના પુત્ર હતા. તેમના પિતા વાયુદેવ હતા, તેથી તેઓ પવનપુત્ર તરીકે પણ ઓળખાય છે. બાળપણથી જ હનુમાનજી ખૂબ શક્તિશાળી અને ચપળ હતા. એક વખત બાળપણમાં તેમણે સૂર્યને ઉગતો જોયો અને તેને એક પાકેલું ફળ સમજીને ખાવાનો પ્રયત્ન કર્યો. દેવરાજ ઇન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો, જેનાથી તેમની હડપચી તૂટી ગઈ, તેથી તેઓ હનુમાન નામે ઓળખાયા. જ્યારે ભગવાન રામ સીતાની શોધમાં વનમાં ભટકી રહ્યા હતા, ત્યારે ઋષ્યમુખ પર્વત પર તેમની મુલાકાત હનુમાનજી સાથે થઈ. રામ અને લક્ષ્મણને જોઈને હનુમાનજી તેમના ચરણોમાં પડી ગયા અને પોતાની સેવા અર્પણ કરી. ભગવાન રામે પણ હનુમાનજીમાં રહેલી અપાર શક્તિ અને ભક્તિને ઓળખી લીધી. ત્યારથી હનુમાનજી રામના પરમ ભક્ત બની ગયા અને તેમણે સીતાને શોધવામાં રામની ઘણી મદદ કરી. જ્યારે રામને ખબર પડી કે સીતા લંકામાં રાવણની કેદમાં છે, ત્યારે હનુમાનજીએ લંકા જવાની જવાબદારી લીધી. તેમણે પોતાની વિશાળ કાયા ધારણ કરી અને એક જ છલાંગમાં સમુદ્ર પાર કરી ગયા. લંકામાં તેમણે સીતાને શોધીને રામની મુદ્રિકા આપીને તેમનો સંદેશો આપ્યો. તેમણે લંકામાં રાવણના બગીચાનો પણ નાશ કર્યો અને રાવણના પુત્ર અક્ષયકુમારનો વધ કર્યો. જ્યારે રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું, ત્યારે હનુમાનજીએ રામની સેનામાં એક મહત્વપૂર્ણ યોદ્ધાની ભૂમિકા ભજવી. તેમણે પોતાના પરાક્રમથી રાવણના ઘણા શક્તિશાળી યોદ્ધાઓને હરાવ્યા. મેઘનાદના બાણથી લક્ષ્મણજી ઘાયલ થયા, ત્યારે હનુમાનજી હિમાલય પર્વત પરથી સંજીવની જડીબુટ્ટી લઈને આવ્યા અને તેમના પ્રાણ બચાવ્યા. હનુમાનજીની રામ પ્રત્યેની ભક્તિ અનન્ય, નિસ્વાર્થ અને અપાર હતી. તેઓ પોતાના સ્વામી માટે કોઈ પણ બલિદાન આપવા હંમેશા તૈયાર રહેતા હતા. તેમની ભક્તિ, શક્તિ, સમર્પણ અને સેવા ભાવનાની કથા આજે પણ આપણને પ્રેરણા આપે છે અને શીખવે છે કે સાચી ભક્તિથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે.